કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણાએ કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, જાતીય સતામણી નિવારણ અને POSH એક્ટની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એડવોકેટ પ્રતિબેન જોશીએ કાનૂની પાસાઓ અને વ્યવહારિક ઉદાહરણો દ્વારા વિષયને વધુ સ્પષ્ટ કર્યો હતો. GSLSAના મેમ્બર સેક્રેટરી હેતલ પવારે પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું, જ્યારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ RA ત્રિવેદીએ કાયદાની અસરકારક અમલવારી અને જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. વર્કશોપની શરૂઆત ICCના ચેરપર્સન અને 14મા એડિશનલ સિનિયર સિવિલ જજ SV મુદલિયારે સ્વાગત પ્રવચનથી શરૂ કરી હતી. અંતે DLSAના DR જોશીએ ઉપસ્થિતિ મહાનુભાવો, સ્ટાફ અને મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ નિર્માણ સાથે તેમના કાનૂની અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશો મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આજે સુરત જિલ્લા અદાલત ખાતે કાર્યક્ષેત્રે મહિલાઓની થતી જાતીય સતામણીની સલામતી આપવાના કાયદા એટલે કે POSH એક્ટ 2013નો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં ન્યાયાધીશ મિત્રો, વકીલ મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રીઓ, કર્મચારીઓ, અમારા LADCના મિત્રો, પેરાલીગલ વોલન્ટિયર્સ આ તમામ સામેલ થયા અને 2 અનુભવી રિસોર્સ પર્સન ગુજરાત જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પીઢ અને અનુભવી વકીલ પ્રીતિબેન જોશી દ્વારા આ કાયદાની જે પણ ગૂઢ જોગવાઈઓ છે અને તે કેમ ઉપયોગી છે અને તેનો પ્રસાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે આ કાયદા નીચે આંતરિક કમિટી બનાવવામાં આવે છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, એના ચેરમેન જજ શ્રી મુદુલિયર મેડમ દ્વારા પણ આ સુરત જિલ્લા અદાલતમાં કેવી રીતે POSH કાયદો અમલી બન્યો છે તેનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને અમારા આ તમામ પ્રયાસમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના જે કારોબારી અધ્યક્ષ છે જસ્ટિસ કોકજે સાહેબ અને અમારા જે પેટર્નિંગ ચીફ છે ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ જસ્ટિસ સુનિતા અગરવાલ, તેમના પ્રેરણા ખૂબ અમને ઉપયોગી થઈ છે અને સભ્ય સચિવ હેતલબેન પવાર દ્વારા અમને આમાં ઉપયોગી એવા સૂચન કરવામાં આવ્યા છે અને તેમના જ આ તમામ પ્રયાસના કારણે આજે અમે આ સફળતાથી આ કાર્યક્રમ કરી શક્યા છે અને અમને પૂરી આશા છે કે તમામ સુરત જિલ્લા અદાલત સાથે સંકળાયેલા કર્મચારીઓ, વકીલ મિત્રો, ન્યાયાધીશો અને જે આઉટસોર્સથી કામ કરવાવાળા છે તમામને આ કાયદાની સંબંધિત જાણકારી મળશે અને જરૂર પડે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોનો સંપર્ક કરવો એની માહિતી મળશે. મારી સાથે આ પ્રયાસમાં મને કહેતા આનંદ થાય છે કે મારા બ્રધર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર સાહેબ અને મારી સિસ્ટર પ્રિન્સિપલ ફેમિલી જજ શાલિની જૈન મેડમ પણ હાજર રહ્યા અને તેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સારી અમને મદદ કરી છે. થેન્ક યુ.